તારો કંટાળો આખો દાડો કુમ બસ બીજી વાત જ નહીં આવે. લગનની સીઝન આવી હવે લગન આ આખો દાડો આ ઢોરામથી જ ઊંચા આવતા નહીં. ના આખો દાડો ચાર લાવણ સુવાન ભરો ને આ પાહું ભેંસો દોવાની વેલા જાગીને 5 વાગે કંટાળો બાપા. આખો દાડો ત્રાસ થઈ ગયો અને તો દોહાય કશું કરાવતા નહીં. આખા પાહા થાય ગમમાં નાના કે થોડું કરાવ એમ નહીં કે હવાના મોકલ્યા હે મેં દૂધ ભરાવા. ડોહાન કહું જલ્દી આવજો દૂધ ભરાઈ તો હજુ આય નહીં. એક જ સિગન આખા ગામમાં પડારા કરતા હશે હવે જ્યાં જાય કન બસ આવું કે હાલ જ આવું આખો દાડો આ આરતી વેરા જઈ હું આવે એ હારો ડેરીબો પેલો નંબર લેતો તો પણ આ 2 વર્ષથી હમું દૂધ ઓછું થઈ ગયું છે. અમે તો શરમ આવે છે ડોશી. હું કરી કઈ વાળી ના વાળી હવાને સોન ભરું હું તે સોન તાપો ભરવું જ પડતા બીજો આપણો શું કામ શકે. અને આ ઢોરનો પૂળો બોલો નાખ્યા નાખ્યા તમે ચાર ના જ્યાં દૂધ ભરાવા કેજો તે તને ખબર છે હું તો ગામમાં નીકળ્યા છેડી મારા જેવા ભાઈ એટલા ગામમાં ઓય કન આખા ગામમાં પંચાયત કરતું ફરવાનું નહીં. અને આપણા દૂધ હમું ઓછું થઈ ગયું છે. અમારા ઢોર હમો નહીં આવતો શું કરવાનું કે થઈ જાય ને ભેંસોનો ચાર પૂરતી નાખો તાણે ભેંસા લન દૂધ પણ તું એ કશું કરતી નહીં હવે કુંવર રહીને હમોરથી મારે એકલીને કરવાનું હો માં માટે લઈને બંધે હાટલા બધા અને અમે કોણા ખબર તો મારી વાત ભાઈ કોકના વાદે અમે નહીં સારું કામ કરે આપણા પેલો હોશિયાર આવી ગયો છે. તે અમે તો કામ કરીએ છીએ ને તમારા આખો દારો પડારા કરવા ગોમમાં કોકલી શીખ નહીં લેવા લે બેડી મેક જાય હેડ પ્લસ એટલા હોમું જવું છે એટલે સાર બે કોક લેતા ઉપર છે કે ઓર્ડર જ કરો તમે તો ડોહા તું મેક જાય બેડી મેક જાય હેડ જે આ બોઘરા પડી મેલ્યા છે તો કશું કરતી નહીં. મકાન ચાલુ કર્યું છે ઈટો ગોઠવીને મેલી છે પણ કડિયો કાલ આવવાનો છે. કડિયો કાલ આવો પછી બધી વાત થાય. અને આ બધું આખું હા શું કરે છે? આ જુઓ ને મકાન બનાવું છું કારીગર આવવાનો છે. અરે ઈકીની ઈટો બીટો હરખી કરવું પલારું ને એવું બધું કરું ને અલ્યા એ વાત હાસી છે તારી કેવી પણ એ ઘરનું રહેવા છે. તાને હું કહું છું હા પેલા રાયમલના ઇન્કાન જઈએ આપણે. ચમ પેલા રાયમલના ઇન્કાન જવાનું છે. બસ કે હું શું છે ઈના પેલા છોકરાને મુરત કુક દોરાવાનું છે. એટલે હાગું કર્યું છે ને હાગું કરી મેલી છે ને. ચાનું કર્યું અલ્યા ઉનાળામાં તો વિવાહ કરવાના છે. છે હું તો જાણતો નહીં તાને તને ખબર જ નહીં? ના ભાઈ અલ્યા તને વાત જ કરી નહીં. મને તો ખબર નહીં હું તો જાણતો નહીં ને અલ્યા મારા ઉપર ફોન આવ્યો તો એક એવું હોવા કે મુરત જોરાવાનું છે તે આપણે ઉનાળા મોહનદાર ભેળા થઈ જઈએ. પણ તમારા ફોન આવ્યો પણ મને કીધું છે આવવાનું આજે હું ના આવ્યો પણ પણ તમે આયા પણ એમને કીધું છે મને રાયમલે આપણે પાંચ જઈએ અને વાત કરીએ. હા રાયમલે કેવું તો પડે ને આ કેવું તો પડે. તો ભાઈ તે તો તારી ધરામાં આ મારો દિયો ચોથી વચમાં આવે છે. દૂસો પડી જા મારું હારું. ચાલો હાલો ડોહા ડોશી. હા ઘરમાં સાર પાઈ પછી નાખી દે હમુરજી. ચો ચાર જ અને- ડોહા આવા કો ચાર બાર લેવા જઈએ આપણે તો અને હું કહું તો ખબર છે હા જો કોકના વાદે અમે નહીં થવાનું આપણે અમે આ 2 મહિના રીતે એનો અવસર કઈ નાખવો પડશે. કરવો તો પડે ને ડોહા સંબંધ કર્યો તો અવસર તો કરવું જ પડે ને તાને અમે કોક કરી ભેગું તો કરવું પડશે કે ભેગું તો કરવું જ પડે ને ફોમે વારે આપણે તોન કર કે લગન કરો તમે એ તો હોમાંથી ફોન કર્યા છે કે તમે શાળા તૈયાર થો છો હા, એ જ ને એ એટલે નહીં આપણે કહેતા સોળી વાળા તો હાસ ખાતા નહીં. ગમે તે આખું પાહું કરીને આપણે હવે તને લગન તો કરવું જ પડશે ને તને કોકના પાછી ઉજી પાછી ના કહીને વિવાહ તો કરાવવા પડશે અને આપણે થોડું ઘણું ઘરનું કરવું પડશે. કરવું પડે અને આડોશી પાડોશી વાત શું છે ખબર છે એવો તો મોહન થાળ જ ખાવો છે કે હાઉ એ તો- આ ગોમાં નેકરું નું તો કે ડોસી તમે મોહનથાળ જ્યાં ખવડાવો હો કે લ્યો એ તો બોલ્યો જ કરતા હે બસ હાઉ એમને એમાં રહ્યા ને પેલા સોમો કાકો ને પેલા હસમુ કાકો ને એ તો વાત જોઈ રહ્યા છે કે ચાલો રાયમલજી અવસર ચાલુ કરે છે ને અમે જઈએ ને બેસી જઈએ એવું છે ઓલા પાસે લેડ જે કરી ચાલ લેવા જઈએ તા ના સારે લે પછી લેડ હેતરમાં હેડ હેલો આ પેલા રાયમલ તો શિકાજી જે સરકાર નહીં મારો બેચો પાછો એને તો દોષ એટલો છે જા 15 દોષ છે યાર. અરે હાગું હારું મળ્યું આજે હાગું તો મસ્ત મળશે સોરી ભણેલી ગણેલી અને એનો છોકરો તો હાવ ઠોઠ છે યાર. ના હોય તાને તો નસીબદાર ના કહેવાય નસીબદાર જ કહેવાય તાને. એને હાગું હારું મળ્યું કહેવાય હે આજે આ નોકરીમાં છે ને તો એનો છોકરો સુખી થઈ જા સુખી. હા એવું જ થવાનું છે ખરેખર હાગું હારું મળ્યું આનું કહેવાય મળશે અને એને નસીબ હારું કહેવાય નસીબ સારું કહેવાય ને પાછો હેલો ઘેર પાછે ઘેરે એ સાલ લેવા જ મને એવું લાગે છે. તો હવે ઘેર જવું છે ને હા ઘેર જ જઈએ હેલો ઘેર ફોન કરીએ કે તઈ હવે ઘેર બરાબર છે ને. હોબીડોજી હારું હા કોમ આપણો 2-3 વર્ષ અમે જબર કરવું પડશે. કરવું જ પડશે ને અરે ડોહા ઉભા રહેજો હું પેલું ચારી તો ભૂલી જઈએ ચાર હિમલ આવશું અલ્યા તારા તું એ બસ
હાલથી બધું ભૂલવા માંડ્યું છે તે પછી પેલી નવી બાયડી આવશે એ વખત તો તું શું કરે તારે હાલથી પણ હવે ભૂલી જાય તો શું કરું તાન અને નવી બાયડી પાછી તને ખબર છે કે ઘણી સાલાક છે આપણા પાછી લેણો ઝપાટ ઝપટજે તું પકડ્યો છે હા આમ તો ખરેખર આપણા છોકરાનો કરમ તો ઉઘડી ગયો છે સાચી વાત છે દોહા અને- આપણે તો બાયડી એટલી સંસ્કારી મળી હે ને બાપડી એમ આપણને પૂછ્યા પણ પાણી નહીં પીએ એવી પાહી બાયડી તો મારી બેટી તું જોવો તો ભગવાનનું માણસ આપણને મળી છે ભણેલી ગણેલી અને ચીવી આમ ત્વારી હે નહીં પાહી ધોળી ધપ છે એને ઓગળીઓને હાથ ને કેવું લોબુ છે બધો આપણે તો હારું એમ અને હું કહું છું ખબર છે હા બબલીનું છે હા બાયડી છે અસલ ઘરની છે અને બધી વાતે અનુભવી છે પાછી હારી બાયડી તો જો તું મને જેવો હાસ્યો છે ને એવી બાયડી મારા છોકરાને હાસવશે સાચી વાત છે એવી બાયડી છે પાછી અને ઘણી ભણેલી છે ને એટલે નક્કી રાખવાનું કે કોક નોકરી લે ડોક્ટર બને એવી લાગે છે હારું જ ને દોહા આપણે તો આપણા છોકરાને હારું ભલે આપણો છોકરો ઓછું ભણ્યો છે પણ મૂળ બાયડી ભણેલી છે હા હું હતો આવા લે એને હું બધું રાગ ભેગું કરીને અવસર તો કઈ જ નાખવો છે ના ના કર નાખશું જ દોહા આપણે આ ઉનાળામાં તો હે ને કરી જ નાખવાનો અવસર તાને એટલે આજે જણાઈ ગયું આ ઘર આવી ગયો અલ્યા રાયમલ એ રાયમલ એટલે જોજો આ ઢોળ ચલો ભેગો કર્યો પણ જો તો હું જતો કહેતો ઘેર કે 10-15 જો ભીરો કાઢ્યા છું હું જતો કેટલો ઢોળ ભેગો કર્યો પણ હું કહું છું ફોન કરજે વાળો ઘેર તો નહીં એવું ઓવા એ સાંજેમાં જ્યાં મને એવું લાગે છે ડોશી હા જો પાડોશી આ ખોલ્યો કરું છું ભાઈ પણ હાલ કોઈને કશું કહેવાનું નહીં આપણો અવસર પટાતાર જો દોહા હાલ હે ને આપણે અવસર હે ને એટલે હાલ કશું માથાકૂટ સુખ શાંતિ આપણો અવસર પટાવવાનો છે જો આ હેઠા બેડા ખોતરીશ પણ કશું કોઈને કશું ના કહેતી પાછી શું કર્યું પણ આ અડધો સેટોય નહીં મૂક્યો એમને એ બધું ખબર હો નહીં પડતી કર્યું. હોય એમને બધી આપણને ખબર છે પણ આપણો છોકરો સુખ શાંતિ પહેરાવાનો છે કોઈના જ બગાડવાનું નહીં સાચી વાત છે ડોહા પૈના કાવા કોણ આપણા અવસરમાં પાહુ બગાડીએ તો વાહ. કે આ ડોહીન ડોહો તો બે કજિયા રહે કે ઉભી જોડે ફોન આવ્યો ઓહો હો શોમા કાકાનો ફોન આવી ગયો છે પાડો પાડો લાગ્યો મેં તમે કરો હેલો હા રાયમલજી ગયો છો હેલો હા બોલો શોભાજી બોલો મારા કે ઓહો હો કોણ આવ્યા તો હસમુખ કાકો ને બે હા હા બેહો બેહો મેં હાલ કઈ ડોસીને બે આવી હેડો કઈ હેતરમાં આવો છો કે હોય આવો હેડો અમે હોય સારી વાટે છે બે અરે હેતરમાં છો શું કરો છો તે અહીંયા તાન સાલ અમે તમારા ઘેર આવ્યા છીએ તાને હા તો હેતરમાં આવીએ ને હા હેડો અહીંયા હેતરમાં તાન હોય દીધો બે જણો હોય જાય જણો હેતરમાં આવે બે જણો હા હેરો ખેતર હેડો હેરો ખેતર કાપી નાખ હેતરમાં સાલ દિવસે રહેતો બે જણો આપણે ઘેર આવ્યો ખેતરમાં જે હા હેડો એ તો મળવું તો સદ ને એમને આપણે હેડો હોય આવે છે કોણ આવે શોમો કાકો ને હસમુખ કાકો બે આવ્યા છે ઓય હા તે વાંધો નહીં કે આવે હેતરમાં આવ્યા બે હેડો હેતરમાં આપવા જેવું હતું છે હો હો એ તો પૂછવા આવ્યા આપણે એમ કહે શાણ તમારો મુહૂર્ત કઢાબુ છે ઓય મોહનથાળ ખાવા આયા છે એમાં સોમલાલ ને હસમુખ કાકો છે ને મોહનથાળના શોખીન છે પાછા એટલે જ ને. મોહનથાળ તો બરફાવા છે ઓને લે ખવડાવી દેવો સાહેબ